આપણા ગુજરાતમાં તો દારૂબંધી છે, એમ છતાં અનેક જગ્યા પર આપણે દારૂ મળી રહે છે અને જે લોકોને દારૂ પીવા નથી મળતો એ બીજા રાજ્યમાં જઈને દારૂ પીતા હોય છે અને એ સમયે બોલતા હોય છે કે આજે તો દારૂમાં નાહી લેવું છે, એટલું બધો દારૂ પીવો છે. પણ શું તમને એ ખબર છે કે સાચે જ એક એવો દેશ આવેલો છે જ્યાંના લોકો દારૂ ભરેલા પુલમાં ડૂબકીઓ મારે છે અને તેને રેડ વાઇન બાથ કહે છે. આ સિવાય આ દેશમાં કોફી બાથ, ટી બાથ અને નૂડલ્સ બાથ પણ જોવા પડે છે. કયો છે આ દેશ એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લો. एक कप क्यों? पूरी बाल्टी भर के चाय लेकर आ भाई, तू चाय से ही नहा ले. ચંપક ચાચાનો આ આઈડિયા જાપાનના લોકોએ ચોરી લીધો છે. હવે એ વાત તો જાણીતી જ છે કે જે જાપાન દેશ છે એ વિશ્વથી ઘણો આગળ ચાલે છે અને તેની સંસ્કૃતિ પણ ઘણી અલગ છે. પણ શું તમને એ ખબર છે કે જાપાનમાં વાઇન બાથ કરવાની પરંપરા ચાલે છે અને આ સાથે જ જે જાપાનમાં જેટલી હોટલ અને રિસોર્ટ આવેલા છે એ પણ લોકોને વાઇન બાથ ઓફર કરે છે. હવે તમે વિચારતા હશો કે આ વાઇન બાથ શું છે અને શું વાઇન બાથમાં આખો સ્વિમિંગ પુલ વાઇનથી ભરી દેવામાં આવે છે? તો એવું નથી હોતું. વાઇન બાથમાં ફક્ત નામ પૂરતી જ વાઇન નાખવામાં આવે છે. એટલે કે જે લોકો વાઇન બાથ કરે છે એ લોકોના પુલમાં 90% પાણી હોય છે અને 10% જ વાઇન નાખવામાં આવે છે. હવે જાપાનમાં જે રેડ વાઇન છે એ સૌથી મોંઘી ડ્રિંક કહેવામાં આવે છે. એટલા માટે આ લોકો દર વર્ષે એક વખત વાઇન બાથ કરે છે. ત્યાં વાઇન બાથની શરૂઆત જાપાનમાં બ્યુજોલાઇસ ન્યૂ ડેથી થઈ હતી અને આ જે દિવસ છે એ પહેલાં ફ્રાન્સમાં ઉજવવામાં આવતો હતો અને ત્યાંના લોકો આ દિવસે જાહેર રજામાં વાઇન બાથ કરતા હતા અને ધીરે ધીરે આ પરંપરા જાપાન સુધી પહોંચી ગઈ. જાપાનના લોકો માને છે કે દર વર્ષે એક વખત વાઇન બાથ કરવાથી તમારું જે મન છે એ ઘણું પ્રફુલ્લિત રહે છે, તમને થાક ઓછો લાગે છે અને તમારી ત્વચા જે છે એ પણ સારી રહે છે. એટલા માટે દર વર્ષે લોકો અહીં એક વખત વાઇન બાથ કરે છે. અને આ બાદ જાપાનમાં અત્યારે તો કોફી બાથ, ચા બાથ એટલે કે ટી બાથ અને નૂડલ્સ બાથ પણ શરૂ થઈ ગયા છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો.